ચારણ કવિ બ્રહ્માનંદ સ્વામી વિશે કોણ અજાણ હોય? લગભગ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા કે ન જોડાયેલા હોય એમને પણ ઘણા બધાને ખ્યાલ હોય કે લાડુદાન ગઢવી હતા ને બહુ વિદ્વાન ચારણ હતા ને ફરતા ફરતા પછી ગઢડા જાય છે. ગઢડામાં ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે જાય છે. ત્યારે પહેલાં તો એની વિદ્વતા હતી કે હું આ સ્વામિનારાયણના નામે અત્યારે જે પાખંડ ચાલે છે એને ઉઘાડું પાડવા જાય છે, એવી વિદ્વતા લઈને ગયા હતા. અને જો એ ખરેખર ભગવાન હશે તો એને મનમાં જે 3 સંકલ્પો કરેલા અને એ સંકલ્પ ત્યાં જાય છે ને સંકલ્પો પૂરા થાય છે. અને પછી સંકલ્પો પૂરા થવાથી જ એને ભગવાન નથી લાગતા, પણ ત્યાં જઈને બીજા કોઈ સંકલ્પો કંઈ ઉદ્ભવતા નથી. એટલા માટે એ ભગવાન તરીકે સ્વીકારે છે ભગવાન સ્વામિનારાયણને, અને પછી સાધુ થાય છે. અને પછી બ્રહ્માનંદ સ્વામી એવું નામ આપવામાં આવે છે. આ બધું લગભગ બધા જાણતા જ હશે મોટાભાગના. તો એમની જ એક વાત છે કે એ બ્રહ્માનંદ સ્વામીને મળવા માટે 6 ચારણ આવે છે અલગ અલગ જગ્યાએથી. લગભગ મૂડીનો કે ત્યાંનો ક્યાંકનો પ્રસંગ છે. હવે અલગ અલગ દેશના, ત્યારે તો આપણે જેમ કચ્છ કહીને જેમ અત્યારે જિલ્લા છે એવી રીતે દેશ કહેવાતા નાના નાના. તો એ દેશના 6 ચારણો ત્યાં જાય છે અને ચારણોનું કંઈક સંમેલન હોય છે. અને ત્યાર પછી એ 6 ચારણો બ્રહ્માનંદ સ્વામીને મળવા જાય છે અને એમની પરીક્ષા કરવા માટે જ જાય છે. આમ તો કે જો આ બ્રહ્માનંદ સ્વામી આટલા બધા વિદ્વાનને આપણા ચારણ કુળના મુગટમણી તરીકે ઓળખાય છે, તો એને પ્રશ્ન પૂછીએ, એ જવાબ આપવા માટે સમર્થ છે કે નહીં એ આપણે જાણીએ. તો એ 6 કવિ ચારણ કવિ આવે છે. ત્યારે 6 કવિ પોતાનો પ્રસ્તાવ મૂકે છે કે અમારે તમારી પરીક્ષા કરવી છે. બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે બોલો કઈ રીતે પરીક્ષા કરવી છે. ત્યારે એ 6 કવિએ કીધું કે અમે 6 જણા અલગ અલગ સવાલ પૂછશું, એનો જવાબ તમારે એક જ શબ્દમાં આપવાનો છે. બ્રહ્માનંદ સ્વામી તો સતાવધાની હતા, મતલબ કે 108 પ્રશ્ન જો એને પૂછવામાં આવે તો એ 108 પ્રશ્નોના ક્રમબદ્ધ લાઇનમાં જે રીતે પૂછ્યા હોય એ જ રીતે જવાબ આપવા માટે સક્ષમ હતા. એટલી એની મેમરી હતી. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે તમે તો 6 જ પ્રશ્ન પૂછો છો, તો આ 6 પ્રશ્નના જવાબ તો એમના એક શિષ્ય હતા એમને કીધું કે આપી દેશે. તો ઓલા ચારણ કવિએ કીધું કે ના, અમારે તો તમારી જ પરીક્ષા કરવી છે. એટલે ત્યારે પછી બ્રહ્માનંદ સ્વામી કે વાંધો નહીં પૂછો. એટલે 6 સવાલ પૂછ્યા. એમાં પહેલો સવાલ હતો કે સાગરની પુત્રીનું નામ શું? સવાલ નંબર 2, પતિ અને પત્ની વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ? સવાલ નંબર 3, તીર્થયાત્રાએ જવું કે ના જવું? સવાલ નંબર 4, ગોકુળનો રાજા કોણ? સવાલ નંબર 5, સતી થયેલ સ્ત્રી માટે પતિ પ્રત્યે કેવો ભાવ હોય? સવાલ નંબર 6, આ કળિયુગમાં નિષ્કામ કરી નાખે એવું કોણ? હવે આ સવાલ 6 જે પૂછ્યા એ 6 સવાલ પણ આપણને મગજમાં યાદ ન રહે એ રીતના 6 સવાલ હતા. હવે આ 6 સવાલનો જવાબ એક જ શબ્દમાં દેવું આપણે વિચારીએ તો આપણા વિચારસરણીની બહાર વહી જાય કે આનો જવાબ શું હોય છે. પણ ત્યારે પછી બ્રહ્માનંદ સ્વામીએ એક જ શબ્દમાં આ 6 સવાલનો જવાબ દીધો કે શ્રી સહજાનંદ સ્વામી. એક જ શબ્દ બોલ્યા. એટલે પછી ઓલા 6 ચારણ કે થોડી વાર તો હસવા માંડ્યા કે અમે તો ધાર્યું હતું કે તમે તો ચારણ કુળના મુગટ મળી છો ને એક જ શબ્દ દીધો ને આ 6 સવાલનો જવાબ કઈ રીતે? પછી બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે તમારો પહેલો સવાલ હતો કે સાગરની પુત્રીનું નામ શું? તો એનો જવાબ છે શ્રી. તમારો બીજો સવાલ હતો કે પતિ ને પત્ની વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ? એટલે શ્રી સહ, એટલે એનો મતલબ એવો થાય કે સારો સંબંધ હોવો જોઈએ એ બે વચ્ચે, શ્રી સહ. પછી ત્રીજો સવાલ હતો કે તીર્થયાત્રાએ જવું કે ન જવું? તો તીર્થયાત્રાએ તો જવાનું જ હોય એટલે સહ. પછી આવે જા, એટલે જા એટલે તીર્થયાત્રાએ જવું એમ. પછી હતો સવાલ કે ગોકુળના રાજાનું નામ શું? તો ગોકુળના રાજાનું નામ નંદ હતું એટલે જા પછી નંદ આવ્યું. પછીનો સવાલ હતો કે સતી થયેલ સ્ત્રી માટે પતિ હોય એનું સ્થાન સ્વામી જેવું જ હોય એટલે સ્વામી. પછી છેલ્લો સવાલ 6 હતો કે આ કળિયુગમાં નિષ્કામ કરી નાખે એવું કોણ? તો એ આખો શબ્દ શ્રી સહજાનંદ સ્વામી. એટલે પછી ઓલા ચારણ કીધું એ કેવી રીતે? તો કે
મારા જેવા 3000 એમના માટે માથું મુંડાવીને ભગવો પહેરીને બેઠા છે. એ સમયે 3000 જેવા સાધુઓ હતા. આવી રીતે સુંદર મજાનો જવાબ આપ્યો અને પછી સમજાવ્યો. એટલે 6 ચારણ કવિ છે એને આ સ્વીકારવું પડ્યું. આ રીતનો એક સુંદર પ્રસંગ મારે સાંભળવામાં આવ્યો, એ મેં તમારી સાથે શેર કર્યો. મારા માટે નવો હતો, મેં પહેલી વખત સાંભળ્યો હતો આ પ્રસંગ. એટલે મને થયું કે ઘણા બધાએ ન સાંભળ્યો હોય એટલા માટે મેં તમારી સાથે શેર કર્યો. જો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી શકો છો અને જરૂર લાગે તો બીજાને પણ શેર કરી શકો છો. ચાલો, બધાને જય સ્વામિનારાયણ.